બનાસકાંઠાના ડીસામાં શોપિંગ સેન્ટરના ખોદકામ વખતે મજૂર દટાયાની ઘટના સામે આવી છે। અચાનક દિવાલ ધરાશયી થતા મજૂર દટાયો હતો। આસપાસના લોકોએ મજૂરને બહાર કાઢ્યો હતો। સારવાર અર્થે મજૂરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। તો જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે, બનાસકાંઠામાં મજૂર દટાયાની ઘટના સામે આવી છે। ડીસામાં શોપિંગ સેન્ટરના ખોદકામ વખતે મજૂર દટાયો હતો। અચાનક દિવાલ ધરાશયી થતા આ ઘટના બની હતી અને મજૂર દટાયો હતો। આસપાસના લોકોએ મજૂરનું રેસ્ક્યુ કર્યું હતું અને લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી। સારવાર અર્થે મજૂરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। પંચમહાલમાં ખનીજ માફિયાઓની કરતૂત સામે આવી છે। માફિયાઓની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી અધિકારીઓનું લોકેશન ટ્રેસ કરતું નવું ગ્રુપ સામે આવ્યું છે। નવા ગ્રુપમાં જોડાવા માટે 500 રૂપિયાની માંગણી કરવામાં આવી। નવા ગ્રુપમાં જોડાવા માટેની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ રહી છે। ગરવી ગુજરાત મદદગાર રંગીલા રાજા ગ્રુપ હાલ એક્ટિવ છે। પંચમહાલ, મહીસાગર અને દાહોદમાં પણ અધિકારીઓની રેકી કરવામાં આવી રહી છે। ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે અધિકારીઓની વોચ રાખવામાં આવી રહી હતી। ખાણ ખનીજ વિભાગના કલોલ મામલતદારનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું। ઘોગંબા મામલતદાર પુરવઠા અધિકારીનું પણ લોકેશન શેર કરવામાં આવ્યું હતું। પંચમહાલમાં ખાણ ખનીજ વિભાગના સહિત અન્ય અધિકારીઓની રેકી થતી હોય છે તેવા ગ્રુપ હજુ પણ સક્રિય છે। હાલ પણ ખનીજ ચોરી તેમજ બે નંબરી ધંધા સાથે સંકળાયેલા લોકોના અનેક ગ્રુપ હજુ પણ સક્રિય છે। પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં પણ આ જ રીતે ખાણ ખનીજ વિભાગ સહિત અન્ય અધિકારીઓની પણ રેકી થઈ રહી છે। ગરવી ગુજરાત મદદગાર રંગીલા રાજા સહિતના અનેક ગ્રુપો હાલ સક્રિય હોવાનું સામે આવ્યું છે। જ્યારે સબકા માલિક ગ્રુપ જાહેર થઈ જતા એ ગ્રુપ બંધ કરવામાં આવ્યું છે। ખનીજ ચોરી કરતા લોકોના અમુક ગ્રુપમાં હાલ લાઇન ક્લિયર હોવા સાથે અધિકારીની ગાડી ક્યાંથી ક્યાં નીકળી રહ્યા હોવાના મેસેજ જોવા મળી રહ્યા હતા। સંબંધિત તંત્ર દ્વારા આ બાબતોને ગંભીરતાથી લઈને અસરકારક કાર્યવાહી નહીં કરવામાં આવતા હજુ પણ આવા ગ્રુપો સક્રિય છે। પંચમહાલ જિલ્લામાં અધિકારીઓની રેકી કરતા બે સામે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તેમ છતાં પણ અમુક ગ્રુપ સક્રિય છે। નવા ગ્રુપમાં જોડાવા માટે 500 રૂપિયાની માંગણી કરતા હોય તેવી ઓડિયો ક્લિપ પણ સામે આવી છે। ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે। આવા સોશિયલ મીડિયા ગ્રુપના કારણે જિલ્લાભરમાં ખનીજ ચોરી વધવાના કારણે સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે। બનાસકાંઠા જિલ્લામાં બેફામ બનેલા ભૂમાફિયાઓનો નવો કિમિયો સામે આવ્યો છે। ખાણ ખનીજ વિભાગની સરકારી કાર પાછળ અજાણ્યા શખ્સોએ GPS ટ્રેકર લગાવી દીધું હતું। રોયલ્ટી ચોરી કરતા શખ્સોએ રેડથી બચવા માટે GPS લગાવ્યા હોવાનું સામે આવ્યું છે। સમગ્ર ઘટનાની જાણ ખાણ ખનીજ વિભાગને થતા પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઉપલેટા કોઈ એક સ્થળ નથી જ્યાં આ રીતે ડુંગળી ફેંકી ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હોય। આ અગાઉ ગોંડલ અને મહુવામાં પણ ખેડૂતોએ આ જ પ્રમાણે હરાજી બંધ થતા રોષ વ્યક્ત કર્યો હતો અને રસ્તા પર ડુંગળી ફેંકીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। ગોંડલમાં ગઈકાલે ખેડૂતોની અટકાયત પણ કરવામાં આવી હતી। ત્યારે હવે ધીમે ધીમે ખેડૂતોનો રોષ જોતા માર્કેટ યાર્ડમાં ક્યાંક ખરીદી શરૂ કરવામાં આવી છે। મહુવા યાર્ડમાં ડુંગળીના નિકાસબંધીનો વિરોધ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં ખેડૂતોએ યાર્ડમાં પહોંચી વિરોધ નોંધાવ્યો હતો। ખેડૂતો સાથે કોંગ્રેસ કાર્યકરો પણ વિરોધમાં જોડાયા હતા। કોંગ્રેસ કાર્યકરોએ ગળે ફાંસો ખાવાનો પ્રયાસ કરતા તેની અટકાયત કરવામાં આવી હતી। તો ભાવનગરમાં નિકાસબંધીના વિરોધને લઈ ખેડૂતો આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા। અને જે હરાજી થાય છે અમે કોઈ ખેડૂતો દુખી કરવા નથી માંગતા। આજે તો કોઈ નિર્ણય નહીં આવે તો સરકારે અને કોઈ વિસરવો હોય તેવા અમે લોકો પગલા ભરવાના છે। ડુંગળીની નિકાસ પર પ્રતિબંધથી ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે। ઉપલેટામાં ખેડૂતોએ રસ્તા પર ડુંગળી ફેંકી વિરોધ નોંધાવ્યો હતો। પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને પારાવાર નુકસાન થઈ રહ્યું છે। નિકાસબંધીના કારણે ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા। ડુંગળી પકવતા ખેડૂતોને ભાવ ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે।
સરકાર દ્વારા જે ખેડૂતો માટે જે કપરો નિર્ણય લેવામાં આવ્યો છે, ડુંગળીના ભાવ જે નિકાસબંધી કરવાના કારણે ખેડૂતો અને પોષણક્ષમ ભાવ નથી મળતા, ખેડૂતોને ડુંગળી ખેતરના હેઠે રસ્તામાં વેચવા આવે તો એનો કોઈ ભાવ નથી પૂછતું. આ પ્રકારની સ્થિતિ પૂરા ભારતની અંદર અને સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે. ખેડૂતોને આત્મહત્યા કરવા સુધીના જે પ્રયત્નો કરવા પડે અને એટલી બધી માનસિક સ્થિતિ આ ડુંગળીના ભાવ ઘટવાને કારણે થઈ ગયા છે. સરકાર પાસે ખેડૂતો રાતા પાણીએ રોવે છે, છતાં પણ આ મૂંગી બેરી સરકાર એના ખેડૂતોના એમને દયાહીન થઈ ગઈ. ખાસ કરીને બાયોદર પટ્ટીના ગામડા અયણી, વડાળી, ખીરસરા, નાગવદર આ બાજુના વિસ્તારોમાં હજારો હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થયું છે. અત્યારે ડુંગળીનો ઊભો પાક ખેતરોમાં પડેલ છે અને ડુંગળીના ભાવ પડી જતા, ડુંગળીના ભાવ ઘટી જતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ખેડૂતોને આ ડુંગળી ઉપાડવાની પણ મજૂરી માથે પડે એવી સ્થિતિ છે. આ સ્થિતિમાં ખેડૂતો માથે ઉડીને રોવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતોએ નક્કી કર્યું છે કે આ વેચવા જઈએ બજારમાં, અહીંથી વાહન ભરી અને વેચવા જઈએ અને દલાલી આપીએ એના કરતાં તો મફત મજૂરીમાં આપી દઈએ તો પણ આપણને એક ધાર્મિક ફાયદો તો મળશે, એમ થાય કે આપણે ધર્માદો કર્યો છે. આવા હેતુથી આજે ઉપલેટા શહેરના અને તાલુકાના ખેડૂતો પોતાના વાહનો ભરી અને ડુંગળીનું મફત વેચાણ ઉપલેટા શહેરમાં કરી રહ્યા છે. મફત ડુંગળી આપવામાં આવશે. અહીંથી ઉપલેટા લગીને અમે આવ્યા છે ડુંગળી વેચવા. 800 રૂપિયાની ડુંગળી આપણે વેચેલી હતી. કોઈ વેપારી લેવા ન આવ્યા, બધી જાજી ડુંગળી ઉગી ગઈ અને કોઈ લેવા ન આવ્યું નિકાસબંધીને કારણે. એના હિસાબે ડુંગળી અમે અહીંથી ઉપલેટા લગીને વેચતા આવ્યા છે. ખોબા મોટે 8 ટ્રેક્ટર મોકલ્યા છે. ઉપલે ગોંડલ, કનોણા બધે થઈને 8 ટ્રેક્ટર અલગ અલગ દિશામાં મોકલ્યા છે. આ ખેડૂતની વેદના છે, ખેડૂતની. આમાં કોઈની બીજી વેદના નથી મારા બાપ. ખેડૂત અમું જોવો, ખેડૂત અમું જોવો. બીજું તો થયું, ખેડૂત અમું જોવો મારા વાલા, મારા બાપ, ખેડૂત અમું જોવો. રાજ્યમાંથી મોટા પ્રમાણમાં લોકોને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલાતા હોવાનું સામે આવતા તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં વિઝા કન્સલ્ટન્સી પર CID ક્રાઇમની 17 ટીમો દ્વારા એક સાથે મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર કેટલાક શંકાસ્પદ ડોક્યુમેન્ટ્સ મળ્યા છે. આ તમામનું વેરિફિકેશન કરાઈ રહ્યું છે. જે ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન બાદ ખોટા સાબિત થશે તો તે વિઝા કન્સલ્ટન્સી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તપાસ દરમિયાન 37 પાસપોર્ટ, 182 પાસપોર્ટની નકલ, 79 માર્કશીટ સહિત 52 ઇલેક્ટ્રોનિક ગેઝેટ અને 9 અન્ય સર્ટિફિકેટ પણ કબજે કરવામાં આવ્યા છે. બંને પ્રકારના ડોક્યુમેન્ટ મળે છે. ઇવન અન્ય રાજ્યોના કોલેજના ડિગ્રી સર્ટિફિકેટ, માર્કશીટ પણ મળે છે. એ બધા બોગસ છે. એ અમે તપાસ દરમિયાન બધા કાર્યવાહી કરવામાં આવશે. સંબંધિત શૈક્ષણિક સંસ્થા, ઇવન જો એક્સપિરિયન્સ લેટર આપેલ સંસ્થા, એ તમામને કોન્ટેક્ટ કરીને ખરેખર એવા ડોક્યુમેન્ટ ઇસ્યુ કરવામાં આવેલ છે કે કેમ, એ તમામ તપાસના મુદ્દા છે. દેટ વિલ બી ટેકન કેર ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશન. ગાંધીનગર મહાનગરપાલિકાની નવી પહેલ સામે આવી છે. પકડાયેલા રખડતા ઢોર જરૂરિયાતવાળા ખેડૂતોને આપવામાં આવશે. રખડતી ગાય, બળદ, વાછરડા ખેડૂતોને આપવામાં આવશે. પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સરપંચની ભલામણ અને સોગંદનામું આપીને ઢોર આપવામાં આવશે. ઢોર ગ્રામ્ય વિસ્તારમાં આપવામાં આવશે, શહેરમાં નહીં અપાય. લેનારને 7/12નો ઉતારો સોગંદનામા સાથે આપવાનો રહેશે. ગાંધીનગર મહાનગરપાલિકાએ જપ્ત કરેલા પશુ કે જેની અંદર વાછરડા, બળદ અને દુધાળા પશુઓનો પણ સમાવેશ થાય છે, દુધાળી ગાયનો પણ સમાવેશ થાય છે. એ કોઈ ખેડૂતને જે કાયદેસરનો ખેડૂત હોય એના આધાર પુરાવા મેળવીને સ્થાનિક જે ખેડૂત હોય તેના સ્થાનિક જે પદાધિકારીઓ હોય, ચૂંટાયેલા પ્રતિનિધિઓની ભલામણને આધારે એની પાસેથી વ્યવસ્થિત સોગંદનામું લઈને એની જવાબદારી અદા કરવા માટેની વિવિધ શરતોનો ઉલ્લેખ કરીને અને એ પશુઓ એમને વિનામૂલ્યે આપવા. અમદાવાદમાં શનાથલ બ્રિજની હાલત બિસ્માર છે. માત્ર 10 મહિનામાં શનાથલ બ્રિજ બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે. હલકી ગુણવત્તાવાળા મટીરિયલને લઈ દયનીય હાલતમાં જોવા મળ્યો. કોન્ટ્રાક્ટ કંપની ઉપર કોની મહેરબાની તે પણ એક સવાલ ઉદ્ભવી રહ્યો છે. 97 કરોડના ખર્ચે બનેલો બ્રિજની હાલત બિસ્માર જોવા મળી છે. ઓડા દ્વારા અનેક નોટિસ પણ પાઠવવામાં આવી. રચના કન્સ્ટ્રક્શન બેફામ ઓડાને પણ રચના કન્સ્ટ્રક્શન કંપની ગણકારતી નથી. રાઇટિંગ
અસ્ફેર ડામર નીચેની માટીમાં હલકી કામગીરી જોવા મળી રહી છે. સનાતલ બ્રિજની અંદર એક તરફ આરઓબી અને બીજી તરફ એફઓબી અને વચ્ચેના પોર્શનમાં આરીવોલ પોર્શન આવે છે. આરીવોલ એટલે કે નીચેથી 6 થી 7 મીટરનું પૂરણ થઈ અને ઉપરના ભાગે એના રોડ બનાવવાનો, એટલે આમ એને એ રોડ તરીકે ટ્રીટ થતો હોય છે. એ પ્રકારનો એક ભાગ 150 થી 200 મીટરનો ભાગ આવે છે. એ ખાડા પડવાનું રીઝન એ જ હતું કે સતત ટ્રાફિક ચાલુ હોવાના લીધે તથા પાણી ભરાવાના લીધે જે મોઇશ્ચર અંદર ઉતરી ગયેલું હતું એના લીધે ઉપરની ડામર સપાટીને નુકસાન થયેલ હતું. ગોઝારિયા પાટણ 4 લેનનો વિવાદ સામે આવ્યો છે. ધારાસભ્ય મુકેશ પટેલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. સેફટી વિના કામ કરતી એજન્સીઓનો વિરોધ કરવામાં આવ્યો. પહેલા સેફટી કરો, પછી જ રોડનું કામ કરો. વાગડ કન્સ્ટ્રક્શન કંપની રોડનું કામ કરી રહી છે. રજૂઆત બાદ ઓથોરિટીની ટીમ મહેસાણા દોડી આવી હતી. જૂનાગઢ મહાનગરપાલિકાનો અણઘડ વહીવટ સામે આવ્યો છે. રૂપિયા 22 કરોડના ખર્ચે માત્ર 1 કિલોમીટરનો રસ્તો બનાવવા માટે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી દેતા વિવાદ સર્જાયો છે. મોતીબાગથી ટીંબાવાડી સુધીનો 1.3 કિલોમીટરનો રસ્તો ગૌરવ પથ માટે નક્કી કરવામાં આવ્યો છે. આ રોડ 8 થી 9 મહિના પહેલા જ આ નવો બનાવવામાં આવ્યો હતો અને ફરીથી જ આ રોડ ઉપર બિનજરૂરી રીતે 22 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ખર્ચ કરવામાં આવી રહી છે, જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે આ રસ્તા ઉપર હાલ કોઈ પણ પ્રકારની રિપેરિંગની જરૂરિયાત નથી. દરેક શહેરમાં ગૌરવ પથ બનાવવાનો હોય છે અને જૂનાગઢમાં પણ મોતીબાગથી ટીંબાવાડીના ગેટ સુધીને ગૌરવ પથ બનાવવાનો નિર્ણય કરવામાં આવેલ હતો. જે તે વખતે એને મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ એ રસ્તો ડીપીમાં હતો. ડીપીમાં મંજૂર થયેલો હોય એમાં એગ્રીકલ્ચરની લેન્ડ લેવાની છે અને એની કમ્પાઉન્ડ તોડી અને ફરીથી કમ્પાઉન્ડ વોલ બનાવી દેવાની છે. એટલે આ બધા ખર્ચને ગણી અને આ ગૌરવ પથના ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે. અંદાજિત 22 કરોડ રૂપિયાના ખર્ચે આકાર લેનારા ગૌરવ પથ એટલે ભ્રષ્ટાચારનું એક નવું મોરપીંછ. આ વાત એટલા માટે કે અત્યારે હયાત ગૌરવ પથ મામલતદાર ઓફિસથી કલેક્ટર કચેરી સુધીનો આ રસ્તાને પણ ગૌરવ પથ તરીકે જાહેર કરાયો છે. આની પરિસ્થિતિ શું છે અને જ્યારે ભાવિ ગૌરવ પથ કે જેના માટે 22 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે ત્યાં શું ઘટે છે? હકીકતે આજથી 1 વર્ષ પહેલા જૂનાગઢની જનતાએ સ્વયંભૂ રોડ ઉપર ઉતરી અને ચક્કાજામ કર્યા ત્યારે બનેલો આ રોડ હજુ તો 1 વર્ષ થયું છે, ત્યારે એના માટે કોર્પોરેશન પૈસા ફાળવે છે. જામનગર શહેરમાં પિઝા ખાતા પહેલા ચેતી જજો. શહેરમાં તળાવની પાળ વિસ્તારમાં આવેલા ડોમિનોઝ પિઝા સેન્ટરમાં ગ્રાહકે મંગાવેલા ડોમિનોઝ પિઝામાંથી માખી નીકળી હતી. પિઝામાંથી મૃત માખી નીકળતા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. આ અંગે ફૂડ સેફ્ટી વિભાગને જાણ કરવામાં આવતા ફૂડ શાખાએ રસોડા વિસ્તાર અને પિઝા બનાવવામાં વપરાતા ઘટકોનું નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન ફૂડ એન્ડ સેફ્ટીએ પ્રોટોકોલનું પાલન ન કર્યું હોવાનું સામે આવતા ડોમિનોઝ પિઝા આઉટલેટને રૂપિયા 10,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. જામનગર મહાનગરપાલિકાની ફૂડ વિભાગ દ્વારા અત્રે લખોટા તળાવ પાસે આવેલ ડોમિનોઝ પિઝામાં રૂબરૂ તપાસ કરી આ પેઢીમાં તપાસ દરમિયાન પેકિંગથી સર્વિસ દરમિયાન આવી મરેલી માખી પડી હોય એવું જણાઈ આવતા પેઢીને રૂપિયા 10,000ની પેનલ્ટી કરી અને આ બાબતે ધ્યાન રાખવા તથા હવેથી આવા કોઈ કિસ્સા ન બને તે અંગે તાકીદ કરવામાં આવેલ છે. તો યાત્રાધામ દ્વારકામાં હોટેલ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળાનું ઓનલાઈન બુકિંગ કરતા પહેલા પણ ચેતી જજો, કારણ કે દ્વારકામાં ફરી એક નકલી વેબસાઇટ બનાવી ગ્રાહકોને ઠગાઈ કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગઠિયાએ સ્વામિનારાયણ ભક્તિધામ સંસ્થાની બોગસ વેબસાઇટ બનાવી દર્શનાર્થીઓ પાસેથી રૂમ બુક કરાવ્યો, ત્યારબાદ રૂપિયા પડાવ્યા હતા. આ મામલે દ્વારકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પોલીસે બેંક આઈડી તેમજ મોબાઈલ વપરાશ કરતા અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દ્વારકાની અંદર સ્વામિનારાયણ ભક્તિધામ અમારું આવેલું છે, નાગેશ્વર રોડ ઉપર અંબુજાની અંદર. એની અંદર કેટલાય ભક્તો ફોનની અંદર ફસાય છે,
જેથી કરીને અમારો એક બધાને સંદેશ આપવામાં આવે છે કે યાત્રાધામ દ્વારકાની અંદર કોઈ ઓનલાઈન સ્વામિનારાયણ ભક્તિધામ નામની કોઈ ઓનલાઈન અમારી વેબસાઇટ જ નથી, જેથી કરીને કોઈ એની અંદર કોઈ લોભામણના તમને પ્રલોભન આપે તો એમાં કોઈ ફસાવવું નહીં, એની અંદર ઓનલાઈન કોઈ બુકિંગ કરવું નહીં, એની ખાસ બધાને ભલામણ છે, નમ્ર વિનંતી છે, જેથી કરીને તમે પણ ફોનની અંદર ફસાતા અટકી જાઓ. બનાસકાંઠા જિલ્લામાં આવેલું એક એવું ગામ જે વર્ષોથી બદનામ છે. દેહ વ્યાપારથી બદનામ થયેલા વાડિયામાં હવે દેહ વ્યાપાર બંધ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ દૂષણને દૂર કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો. આ દરમિયાન મહિલા તાલુકા વિકાસ અધિકારીએ દૂષણને દૂર કરવાનો પ્રયત્ન કર્યો અને તે ધીરે ધીરે સફળ થઈ રહ્યો છે. તેમણે કલેક્ટર, સામાજિક આગેવાનો, NGO અને સખી મંડળને મહિલાઓને સમજાવટ માટે જણાવ્યું અને લાંબી સમજાવટ બાદ આખરે આ મહિલાઓએ કાયમી ધોરણે દેહ વ્યાપાર બંધ કરવાનો સંકલ્પ કર્યો છે. ગામની આ મહિલાઓએ સંકલ્પ કર્યો હતો કે અમે અગરબત્તી બનાવી રોજગારી મેળવીશું અને નવું જીવન શરૂ કરીશું. અને અમારા કાજલબેન, અમારા ટીડીબેન અમારા ગામમાં આવ્યા હતા, આવીને અમને બધાને સમજાવીને અગરબત્તીનું કામ કરાવ્યું. અગરબત્તી કરવા બધા બહેનો તૈયાર છે અને જે કોઈ બી રસ્તેથી નીકળીને આ સુધરવા માટે પણ તૈયાર છે. આપના MLA ચેતર વસાવાને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પોલીસે ચેતર વસાવાને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસે ચેતર વસાવાના ઘરે ખેતરમાં તપાસ હાથ ધરી હતી. વન અધિકારી પાસેથી લીધેલા 30,000 ક્યાં છે તે પૂછપરછ કરવામાં આવી હતી. ચેતર વસાવા 40 દિવસ ક્યાં હતા તે દિશામાં પણ પોલીસે તપાસ કરી છે. 3 દિવસના રિમાન્ડ બાદ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. સરકારની વિવિધ યોજનાઓને પ્રજા સુધી પહોંચાડવાના હેતુસર વિકસિત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત સાણંદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લાભાર્થી સાથે સંવાદ કરતા અમિત શાહે જણાવ્યું હતું કે આ યાત્રા 2047 સુધીમાં ભારત સંપૂર્ણ વિકસિત બને તે માટેની છે. દેશની સુરક્ષાની વાત હોય, પેલા રોજ બોમ્બ ધમાકા છાપાવાળા છાપવાનું એ ભૂલી ગયા હતા, એટલા બોમ્બ ધડાકા થતા હતા, કોઈ ચિંતા નથી. પણ એક જ વાર સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનને પાઠ ભણાયો, ખોડ ભૂલી ગયા છે. દેશને સુરક્ષિત કરવાનું કામ નરેન્દ્રભાઈ. કાશ્મીરમાંથી ધારા 370 હટાઈ લેવાનું સ્વપ્ન સરદાર પટેલના ટાઈમથી, શ્યામા પ્રસાદ મુખર્જીના ટાઈમથી અધૂરું મોદી સાહેબે ફટાક કરીને પૂરું કરી દીધું. 17મી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવશે. PM મોદી ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરશે. PM મોદીનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. PM મોદી આવતીકાલે સુરતની મુલાકાતે છે. તેમાં એરપોર્ટ પર ભાજપના કાર્યકરો PMનું સ્વાગત કરશે. એરપોર્ટથી ડાયમંડ બુર્સ જશે. વડાપ્રધાન મોદી ડાયમંડ બુર્સનું PM મોદી ઉદ્ઘાટન કરશે. કોંગ્રેસે જે બસ ચલાવતા હતા અને એની જે હાલત હતી એ જ આપણે જોઈ છે. એટલે પ્લેન માટેની અમારી માંગણી હતી પણ એ પૂર્ણ કરી શકવાની એમની સ્થિતિ જ નહોતી. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આખા દેશમાં એર કનેક્ટિવિટીની જરૂરિયાત સમજીને જે એરપોર્ટ હતા એ ડબલ એરપોર્ટ કર્યા. એમને ખબર છે કે એક જગ્યાએ જવા માટે આવવા માટે જે માનવ સમય બગડે, કલાકો બગડે, એનો ઉપયોગ કરવા માટે એમણે આ પ્રયત્ન કર્યા. સફળતા સૌથી પહેલા તો આપણે જે જગ્યા પર ઊભા છે ને એ મોદી ગેરંટીની છે અને આ મોદી ગેરંટી પર અમને તો ભરોસો હતો જ કે આ કોઈ કામ કરી શકશે તો મોદી સરકાર જ કરી શકશે. એટલે એના જ કારણે જે 250% ગ્રોથવાળું એરપોર્ટ છે, જે શહેર છે જે સૌથી ઝડપથી વિકસતું શહેર છે, આ શહેરની જરૂરિયાતને સમજીને પ્રધાનમંત્રીશ્રીએ કાલે જે આંતરરાષ્ટ્રીય એરપોર્ટની જાહેરાત કરી એ સુરત દરેક સુરતીઓ માટે ખૂબ ગર્વની વાત છે. આવતીકાલે જ્યારે પ્રધાનમંત્રી ભવ્ય વિજય બાદ 3 રાજ્યોના વિજય બાદ જ્યારે સુરત પધારી રહ્યા છે ત્યારે આપના માધ્યમથી અને સુરત શહેરની જનતા વતીથી એમનો આભાર પણ માનીએ અને એમનું ભવ્ય સ્વાગત પણ કરીએ. और अभी गुजरात के अंदर सूरत सिटी के अंदर जो सूरत डायमंड बूर्स बना है, दुनिया का सबसे बड़ा ट्रेडिंग हब यानी कि बिल्डिंग है. तब से पूरे विश्व के अंदर सूरत डायमंड बूर्स की प्रख्याति हो गई थी. तो
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં આજે દેશના સૌથી નાની ઉંમરના આઈપીએસ સફીન હસને દર્શન કર્યા હતા. સામાન્ય ભક્તની જેમ આઈપીએસ સફીન હસને દર્શન કર્યા હતા, જે દરમિયાન અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને મંદિરના પૂજારી દ્વારા તેમને તિલક કરવામાં આવ્યું હતું. સફીન હસને ભટજી મહારાજ પાસે રક્ષા કવચ બંધાવી પ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો. આઈપીએસ સફીન હસન અંબાજી ખાતે આચાર્ય સંઘના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા, જે અગાઉ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વિશ્વના જે પણ શક્તિપીઠ છે એમાંથી મા અંબાનું મા શક્તિનું હૃદય જ્યાં વિરાજમાન છે એવી ધરતી પરથી હું બિલોંગ કરું છું, એ મારું ગૌરવ છે. અને જ્યારે પણ મોકો મળતો હોય છે ત્યારે અંબાજી ચોક્કસથી આવું છું. એક નવી ઉર્જા, એક નવું નવીનીકરણ જે છે અહીંયાથી હંમેશા પ્રાપ્ત થતું હોય છે.